કામ છે કાળજાના કઠણ હોય એનું કામ છે કાચા પોસાનું સમાજનો જે બનાવવું મનને મજબૂત બનાવવા માટે જ સમરણ છે. નામ સમરણ અજંપા ધ્યાન છે, સત્સંગ છે, સેવા છે, સમરણ છે, તમારા મનને ખીલો મજબૂત બનાવવા માટે છે. એમણે કોઈ દી કોઈનું ક્યાંય થતું નથી. પ્રભુ ભજનના પ્રતાપથી જે કાંઈ આ પાત્રો મહાપુરુષોએ વર્ણવ્યા છે વશ થયા છે. શેનાથી થયા છે? નામના વિશ્વાસે વશ થયા છે. નામે પ્રાતક છૂટીએ, નામે ના છે રોગ, નામ સમોવડ કોઈ નહીં, જપ તપ તીરથ કે જોગ. ગમે એટલા યોગ કરો, ગમે એટલા જોગ કરો, મહાપુરુષો કે એક તમારા શ્વાસાના સમરણની તોલે એકેય નથી. જેમ જેમ સાચા હૃદયના ભાવથી એક તમારા શ્વાસાનું સમરણ થઈ જાય વિધિ સહિત, તો એની તોલે એકેય યોગ નથી, એકેય જોગ કર્મ નથી. આટલો બધો ભાર દઈને મહિમા તો મહાપુરુષોએ વર્ણવ્યો. શાસ્ત્ર વિરોધી કર્મ કીધું, આ નિષેધ કર્મ વોરી લીધું કે આ તો દેહના ત્યાગે પ્રાયશ્ચિત જાણવું, કે દેહનું વિસર્જન કરો, દેહનો ત્યાગ કરો તો કદાચ પ્રાયશ્ચિત થાય. અને તમારા દેહનો ત્યાગ કરો, તમે ભૂલ કરી છે તો ત્યાર પછી તમારા છોકરાઓને કદાચ બ્રાહ્મણની જ્ઞાતિમાં સ્વીકાર કરવામાં આવે. આવી બ્રાહ્મણોએ આકરી શરત કરી એટલે વિઠ્ઠલ પંતે એ વાત પણ માન્ય રાખી અને તરત નિર્ણય લઈ પોતાના દેહનું વિસર્જન કરવા માટે તૈયાર થઈ ગયા. વૃદ્ધ બ્રાહ્મણનો વ્રત બ્રાહ્મણનો નિર્ણય સાંભળી અને વિઠ્ઠલ પંતે કરી તૈયારી કે ભાઈ દેહ વિસર્જન કરતા જો મારા દીકરાઓ છોકરાઓને તમે જ્ઞાતિમાં લેતા હો, યજ્ઞોપવિત સંસ્કાર આપતા હોય તો તમ તારે હું મારા દેહનો ત્યાગ કરું છું. બ્રાહ્મણોએ શાસ્ત્ર જોઈ અને આ નિર્ણય આપ્યો કે ભાઈ આના માટે બીજું કોઈ પ્રાયશ્ચિત નથી, અને છતાંય પ્રાયશ્ચિત કરવું હોય તો અમને એવું લાગે છે કે દેહનો ત્યાગ કરવો પડે. દેહનો ત્યાગ કરવો પડે. વિઠ્ઠલ પંત કે કાંઈ વાંધો નહીં. બ્રાહ્મણોને વાત કરી કે ભાઈ હું મારા દેહનું વિસર્જન કરું છું, ત્યાર પછી મારા છોકરાઓને યજ્ઞોપવિત સંસ્કાર આપજો, જ્ઞાતિની માલિકો રાખજો. આ નિર્ણય કરી વિઠ્ઠલ પંતે ગંગાજીના ઘાટની માલિક ઓર કે તેથી દેહ વિસર્જન કર્યું, દેહનો પોતાનો ત્યાગ કર્યો, જળ સમાધિ લીધી.
આટલું કર્યું છતાંય બાળકો નોધારા બન્યા. બ્રાહ્મણોએ શરત કરી હતી યજ્ઞ પવિત્ર સંસ્કાર આપશું, જ્ઞાતિમાં લેવું, પણ તોય કોઈ બ્રાહ્મણોએ આને જ્ઞાતિમાં કરવા દીધા કે આ સંન્યાસીના છોકરા છે, અવડાઈ ગયેલા કહેવાય. અવડાઈ ગયેલા ને અડી જાય એ અવડાઈ ગયેલો જ કહેવાય ને. આપણે તેવું માનીએ ને. આગળ ભાઈ વાણી બોલ્યા હતા ને અમારા કાન બાપા, અમને અડીસોમાં નકો અવડાઈ જાઓ, પછી નાવા ક્યાં જાઓ? હે પછી નાવા ક્યાં જાવ? અમારો વટાળ સડશે ને પછી ગંગા જમુના નહીં ધોવાય. ગંગા જમુના નહીં ધોવાય. પાપ ક્યાંય ધોવાતા નથી. મનનું કારણ છે. જે કાંઈ કર્મ તમે કર્યું છે ભોગવા વગર છૂટકો નથી. ભોગવા વગર છૂટકો નથી. ગમે એટલા ઉપચારો કરી કે ગમે એટલા વાના કરી, તમારું કર્મ બંધાણું છે, ક્યાંય ચૂકવવાનું થતું જ નથી. ભોગવવું જ પડે, ભોગવવું જ પડે. એના માટે ભૂસવા માટે તમારા સત્ય કર્મનું બળ જો વધે ને તો અમુક ટકા ભૂસાય, પ્રારબ્ધને પણ ફેરવી શકે. પણ સત્ય કર્મ તમારું એટલું ઉજળું એથી વધારે હોવું જોઈએ. કેમ કે આમાં શું છે, જે વસ્તુને લાકડું કાપવું હોય લોઢાનો કુવાડો લઈ જવો પડે ને, એવું હથિયાર મજબૂત જોઈએ તો લાકડું કપાય ને. ત્યાં લાકડાના લોઢાને કુવાડા જેવો આકાર કરીને લાકડાનો કુવાડો બનાવીને લઈ જાવ તો, કે બીજું કોઈ પોષો હથિયાર લઈને જાવ તો થાય? જેવું કામ કરવું છે એનાથી મજબૂત તમારી પાસે હથિયાર હોવું જોઈએ. કે ઘા મારો ને તો વળવું ન જોઈએ. હે ઘા મારો તો વળવું ન જાય, મજબૂત હથિયાર હોવું જોઈએ. તો તમારા કર્મ અકર્મને ધોવા હોય તો સત્ય કર્મ તમારું વળવું ન જોઈએ, એટલું મજબૂત હોવું જોઈએ. તો થાય, તો થાય. લ્યો આપણે તો એવું કાંઈ કરવું નથી, અને એમણે જે કાંઈ થઈ ગયું છે ને એ ગંગાજીમાં ધોઈ પાપ ધોવાઈ જાય, આવી માન્યતાઓ છે. ગંગાજીમાં પાપ ધોવાતા હોય તો ગંગાના કિનારા રહે છે ને, કિનારે એ બધા સંતો થાય, ભક્તો થાય, ભગવાનના અવતાર જ થાય. કેમ કે બધું પાણી એ જ વાપરે છે. તમે ખાલી નાઈન વૈયાવો એટલે રોટલા એના કડે. તમે ખાલી નાઈન વૈયાવો છો ને, ઓલા રોટલા એના કડે છે, નાય છે એ પાણી, પીવે છે એ પાણી, એનો આખો દેહ પવિત્ર ન કહેવાય? એ પાપિયા છે એટલે તમે નથી, કેમ કે માગીને જ ખાવું પડે. તમે અહીંયા જાઓ છો, કાંઈક મોટી શક્તિ દ્યો છો તો એના રોટલા હાલે. પૂછજો ખરા કોક દે કેવી રીતે ગુજરાન હકાવે. નથી આવું મનની માન્યતાઓ. પછી ગંગામાં ઉભા રહીને પાપ કરો તો કદાચ આપણે માનીએ ગંગાજીમાં પાપ ધોવાઈ જતા હોય તો હાલો અહીંથી આપણીથી થયા છે ગંગા ધોયાય, પણ ત્યાં ઊભા ઊભા પાછા ગંગાજીમાં ઊભા રહીને પાપ કરો તો પછી એમ ક્યાં ધોવા જવા? ધોવાય એમ છે? પાછા નાઈને મેલીને આવે તો વાંધો નથી. ડખો શું છે ખબર છે? ઉપર ગંગાજીને માલિકોએ સ્નાન કરીને પાપ ધોઈ અને હેઠ વાત પાછા લોટી ભરીએ, એટલે એ નહીં પાપ પાછા ભરીને ઘેરે લઈ આવી છે ને. નાઈને રહેવા છે તો વાંધો નહીં. આવું થાય છે ને. હે આપણા મનની માન્યતા પ્રમાણે જો એ પવિત્રતા હોય, આ કોઈ નિંદા ટીકાની વાત નથી, સમજવાની વાત છે હો ભાઈ. પછી એમ થાય કે આ બધા નિંદા ટીકાઓ કરે છે ને, એવી વાત નથી, સમજવાની વાત છે. કે ભાઈ આપણે એમ માનતા ગંગાજીમાં પાપ ધોવાઈ જાય તો ઉપર વાત સ્નાન કરીએ છીએ, એનો વિશ્રામ ઘાટ છે ગંગા, જમના અને સરસ્વતી ત્રણેયનું મિલન થાય છે, ત્યાંથી લોટી ભરાય છે, એવું જાના રાખીએ છીએ. કે ત્રિવેણી સંગમ જ્યાં ભેગો થાય ત્યાંથી લોટી ભરાય છે ને એનો ઉત્સવ થાય છે. તો ત્યાંથી પાછા લોટી ભરીને આવીએ છીએ. તો લોટીમાં પાછા વૈયાનું પાછા એમાં તમારા થોડા આવે, બીજા એ ધોઈ આવી વખત ન આવે. હે ભાઈ પછી આપણે કંઈક અમારે આ જાત્રામાં ગયા પછી સ્વભાવ નદીના પ્રવાહમાં ભળ્યા હોય ને એમાં આપણે પાછા ભર્યા છે. તો બીજાના આવે પછી આપણે સ્વભાવ પ્રકૃતિ ફરી જાય એટલે માન લેવું લગભગ બીજાના આવ્યા છે, આપણા ત્યાં મેલતા હોય એ બીજો કોક લઈ ગયો હોય છે. આવું થાય ને, હાટા ડોઢા થઈ જાય. મનની માન્યતાઓ છે. ગંગાજી સાચી છે, જ્ઞાનરૂપી ગંગા. જ્ઞાનરૂપી ગંગા તમારા હૃદયમાંથી પ્રગટે, એ ક્યાં આકાશ પાતાળમાં નથી. ક્યાં પ્રગટે? તમારા હૃદયમાં. નાભી પરામાં જ્ઞાન ગંગા જો પ્રગટે તો એ જ્ઞાન ગંગામાં નાઈ લે પ્રાણી થઈને જાકમ જોડ, વિવેક રૂપી વારી લઈ પછી નાઈ લે માથા બોળ. એ જ્ઞાન ગંગામાં જે નયા છે એના પાપ ધોવાણા, જેસલના એ પાપ એમાં ધોવાણા. એ દેવડી તમારે નાભી પરામાં શિરવાણી ફોડવી જોઈએ.
એ બંધ દ્વાર પીડ્યો છે, એ લોટી ખોલવી જોઈએ. ગુરુદ્વારે જઈ સુરતાના દ્વારથી જ ખોલાય. એ લોટીનું મુખ કોઈથી નહીં ખુલે, ત્રિકમના પાને નહીં ખુલે. શેનાથી ખુલશે? સુરતાના તારથી ખુલશે. સુરતાના તારથી ખુલશે. રામદેવજીનો મંડપ એમ કહેવાય છે કે 9 નાડા બાંધ્યા હોય મંડપની માલિકો એને ઊભો કરવા માટે. ફરતા 9 નાડા બાંધ્યા હોય અને એમાં એક ઝીણી દોરી બાંધી હોય મંડપને. એ દોરી સાધુ અજાતિ સાધુ કે એ બેઠા હોય ને આસન ઉપર મેન, એ દોરીને ખેંચે ને તો એ થંભ ઊભો થાય. નાળાથી ન થાય. લે હે, નાળા એનાથી મજબૂત હોય તો કે એનાથી થંભ ઊભો નથી થતો. માધ્યમ શું છે? અટાણે તો આપણે એ થંભને ખેંચીને ઊભો કરવો પડે છે, પણ રામદેવજીના મંડપનું માધ્યમ એમ છે કે જે ઝીણી દોરી બાંધી હોય એને ઓલા માહિતીમાં મેન જે વ્યક્તિ હોય ને ગાદીપતિ, એ દોરીને ખેંચે તો એ મંડપ ઊભો થાય. સુરતાની દોરી છે બાપુ. 9 નાડા બાંધ્યા તો તમારી 9 ઇન્દ્રિયના 9 નાડા છે, મજબૂત છે. સુરતાની દોરી કરતા મજબૂત છે. પણ સુરતાની દોરી આ તમારો મંડપ હાલે ચાલે છે. મહાપુરુષો કે રામદેવજીનો મંડપ એટલે મહાપદનું સ્થાન તમારા ઘંટની માલિક પર પ્રાગટ્ય કરવું હોય તો સુરતાની દોરીએ થાય. શેનાથી થાય? સુરતાની દોરીએ થાય, નાડાથી નહીં થાય, ઇન્દ્રિયથી નહીં થાય. શેનાથી થાય? ઘટની માલિક પર મહાપદનું થાપન સુરતાની દોરીએ થાય. આ સુરતાના દાર તાતણે આ લોટી ખુલશે અને એ લોટી ખુલ્યા પછી એમાંથી જે પાન કરશો ને તો તમે અમર થઈ જાઓ અને પાપ તમારા ધોવાઈ જાય. પાપ તમારા ધોવાઈ જાય. સત્ય નામ છે એને અમરફળ ગણ્યું. સત્ય નામ છે અમરફળ ગણ્યું ને. ગોપીચંદ ભરતરીના વખતમાં કે અમરફળ આપ્યું, એવી વાયકા છે કે અમરફળ આપ્યું. તો કે ફરતું ફરતું જો તો ખરા એના ઓલા ભરતરીના ઇતિહાસમાં છે ને, ગોપીચંદ ભરતરીના ઇતિહાસમાં કે ભરતરીને ગુરુ મહારાજે અમરફળ આપ્યું. એટલે એણે વિચાર કર્યો અમરફળ ખાઈ અમર થઈ જાય. તો કે પિંગલા રાણીની માલિકો એટલા બધા મોહિત હતા ભરતરી, એના રૂપમાં એના મોહિત હતા. એટલે એને એવો વિચાર આવ્યો કે મારે અમર નથી થવું, પિંગલાને અમર કરી દો. એટલો બધો અગાધ એના ઉપર એને પ્રેમ હતો. તો અમરફળ આપ્યું કોને? પિંગલાને. પિંગલા પ્યાર કરતી હતી, કંઈક એવો ડખો હતો, અશ્વપાળ હતો ને ઘોડાની માલિકો એને આપ્યું કે મારે અમર નથી થવા, મારો પ્રેમી છે એને આપું. એને આપ્યું એને અમરફળ. અશ્વપાળ કોના મોહમાં ફસાણો હતો? ગુણિકાન મોહમાં, નાચવા વાળી ગુણિકાન મોહમાં ફસાણો હતો. એટલે એણે વિચાર કર્યો ગુણિકાને અમર કરી દો. એણે ફળ આપ્યું ગુણિકાને. ગુણિકાએ વિચાર કર્યો કે આપણે અમર ફળ નથી ખાવું, રાજા અમર હોય ને એ પ્રજાનું રક્ષણ કરે. તો ભરતરીના રાજમાં નાશકાન કરવા વાળી ગુણિકા કે આ અમરફળ ભરતરીને ખવારવું છે. નીકળ્યું ક્યાંથી? ભરતરી પાસેથી. ગુણિકાએ આપ્યું કોને? ભરતરીને. તૈયાને ખબર પડી કે આ ફરતું ફરતું તારા હાથમાં ક્યાંથી આવ્યું, કે અમરફળ તારા હાથમાં ક્યાંથી? ગુણિકાને પૂછ્યું. તો આખી લાઈન દોરવણી જોઈને ભરતરીએ ઓહો, આ તો બધા પેટ મેલા છે. હું તો જેને પ્રેમ કરું છું ક્યાંક ને ક્યાંક પેટની માલિક પાપ લઈને ફરે છે ને હું આને અમરફળ આપતો હતો. ફરતો ફરતો ભરતરી પાસે પૂગ્યો તો એ વૈરાગ્ય લાગ્યો કે આ દુનિયા તો સ્વાર્થની અંધી છે. જો સ્વાર્થની અંધી, જેને તમે દિલથી વધારે સાહના કરો છો પણ એ જ તમને દગો દઈ જાય છે ને, દઈ જાય છે ને. પથિક તું છે જે પાણી કે એ આ પથના સહારા પણ દગો દે છે. જો નદીઓના વેણ પણ કિનારા પણ એક દીકે દગો દે છે. નજીવા જાણીને સંગ કર્યો હતો ને એ અંગારાય કે દગો દે. એમ હતો કે નજીવો અંગારો છે પણ ત્યાં તો મોટી જ્વાળા ભભૂકી ઉઠે. જો સ્વાર્થની આખી દુનિયા છે. એટલે કોઈ કોઈનું પાપ ક્યાંય ધોવાતું નથી. મહાપુરુષો કે કર્મ કર્યું છે ભોગવા વગર છૂટકો નથી. આખી સૃષ્ટિનું માળખું આ રીતે છે. અને ધોવું હોય તો આ સત્સંગ સેવાને સમરણ મોટા મોટા હથિયાર છે. જેટલું થાય એટલું ગુરુ શરણે ગયા હોય તો આ હથિયારથી હબોડવા માંડવું. જેટલું થાય એટલું સત્સંગ સેવા અને સમરણ. ધન્યવાદ છે સેવા કરવાવાળાને. આવડું મોટું કાર્ય આપણે કરતા હોય તો અહીં બેહવાવાળા તો બાપુ આપણને ગાડલું નાખી દે એટલે મજા મજા હોય, એમાં કાંઈ વાંધો ન હોય. પણ પૈસાવાળાને ઠંડી છે ઉતરી પડે એને ધન્યવાદ દેવા પડે. ધંધો ખોટી થાય
અને બધું ખોટી કરી સેવા કાર્ય કરતા હોય એને ધન્યવાદ છે, એનું ભજન પાકી ગયું કહેવાય. એને ભજન ન કરે તો ભજન પાકી ગયું કહેવાય. સેવા છે મુખ્ય પાયો છે. તમારા મનના અહંકાર, અભિમાન કે હૃદયની માલિક જે કાંઈ બીજો કદડો હોય ને કાપવો હોય તો સેવા કાર્ય જ છે. દાસત્વ ભાવ આવ્યા વગર સેવા થાય નહીં, અને સેવા કાર્ય વગર જીર્ણ બને કોઈ દેર ન હાલે. હાલે કોઈ દે? દાસત્વ ભાવ જ છે. દાસત્વ ભાવ જ છે ને તે હાલવા પણ ક્યાં? અહીંયા વિઠ્ઠલ પંતે ગંગાજીની માલિકોર જઈ પોતાના દેહનો ત્યાગ કર્યો. બ્રાહ્મણોએ શરત કરી હતી, પણ વળી વિચાર કર્યો કે આવું કોઈ શાસ્ત્રોની માલિકોર લખાણ નથી, માટે આ સંન્યાસ લીધા પછી ગ્રહસ્થાશ્રમમાં જોડાણો છે તો એના છોકરાઓને પણ બ્રાહ્મણ જ્ઞાતિમાં લેવામાં આવે. કોઈ યજ્ઞનો જનોયના સંસ્કાર પણ ના આપ્યા અને જ્ઞાતિની માલિકો રહેવા પણ ન દીધા. નોધારા થઈ ગયેલા એટલે નિવૃત્તિનાથને ગુરુ મંત્ર મળેલો. તઈને ભાંડવડાને કે ગુરુ મંત્ર આપ્યો, સહારો મળી ગયો. મા બાપનું ભલે નહીં વિસર્જન થયો, પણ જીવન જીવવાનો સહારો મળી ગયો. નામના વિશ્વાસે જો નિવૃત્તિનાથે વિચાર કર્યો કે આ કદાચ જનોય તાગડા નાખે ન નાખે, બહુ શું ફેર પડે. ગુરુ મહારાજ આ હાંસી જનોય પકડાઈ દી. જનોયની શાન છે. જનોય આપે છે સતાગડાની હોય ને, બ્રાહ્મણોને જે કાંઈ આપે છે સતરાગડાની જનોય હોય, શાન છે. 100 શબ્દની શાન છે. શું છે? જનોય આપ્યા પછી તમે બ્રાહ્મણ એમ છે ને. જે કાંઈ જ્ઞાતિના રિવાજ હોય કે જનોય લીધા પછી બ્રાહ્મણ કહેવાય, ત્યાં સુધી બ્રાહ્મણ ન કહેવાય. શું કરવાને કે બ્રહ્મપદને જાણવાના અધિકારી. જનોય એટલે બ્રહ્મપદને, બ્રાહ્મણ એટલે બ્રહ્મપદને જાણવાના અધિકારી. 7 આંગળાની જનોય હોય. 7 આંગળા હોય એમાંય 2 ભાગ બતાવ્યા છે. 3 તાગડા સ્ત્રીના હોય, 3 તાગડા પુરુષના હોય. શું છે? 3 તાગડા હોય સ્ત્રીના ભાગના હોય, 3 પુરુષના ભાગના હોય. 3 શબ્દો છે એ તમારા દાસત્વ ભાવના છે. વાહેલા 3 શબ્દો છે ગુરુ મહારાજના છે. નામ વચન છે. 100 શબ્દની શાન છે ને. વિચાર કરી જોજો. ભેગા છે. શ્રીને ગુરુ, ગુરુ શિષ્ય, શ્વાસને ઉશ્વાસ. જનોયની માલિકોરા શાન તો બતાવીશ. 100 શબ્દની શાન છે. શાન લીધા પછી તમે આત્મપદને ઓળખવાના અધિકારી. આત્મપદને ઓળખવાના અધિકારી. એના વગરના આડેધડ બળ કરો, કોઈ દિવસ એ પદની પ્રાપ્તિ નથી. ચોખવટ જ છે. જનોય પહેરવી જ પડે, જનોય લેવી જ પડે. પછી એના બધા નિયમો છે. પેશાબ પાણી કરવા જાય કાને ચડાવે ને, કાને ચડાવેલ બીજું કાંઈ ન થાય. પણ શું બતાવ્યું છે કે જનોય પહેરી છે, હવે ખોટા કર્મો ન બાંધી છે. યાદ રાખજે. શું છે? ખોટા કર્મ કે કોઈ અકર્મ તારાથી હવે ન કરી શકાય. જનોયની મર્યાદા છે. મર્યાદા છે. નામ ગ્રહણ કર્યું, માથે ગુરુ ધર્યા, મહામંત્ર મળ્યો. આપણે પણ મર્યાદા રાખવી પડે. ખોટા કર્મો જેમ તેમ બોલી લેવું એ આપણાથી હવે ન થઈ શકે. કબીર સાહેબે એક વાણીમાં ગાયું છે, ઈંડા હતાથી બોલતા દીઠ્યા, બસલા બોલે નહીં, ષડ દર્શન પાયો નહીં, ગોરસ કે ગમ નહીં, મગન છે જા સલી તું જા સલી, તુજકો રોકન વાલા નહીં કોઈ. ઈંડા હતા તે બોલતા દીઠ્યા, બસલા બોલે નહીં. આવું બને? હે ભાઈ, ઈંડા બોલે કોઈ બી? બસલા થયા પછી બોલે ને ભાઈ. કબીર સાહેબ ક્યાંય ઊંધું છે? અહીં ઊંધું છે. ઈંડા હતા તે બોલતા દીઠ્યા, બસલા બોલે નહીં, ષડ દર્શન પાયો નહીં, તો ગોરસ કી ગમ નહીં. ઈંડા એટલે ગુરુ મળ્યા નહોતા ત્યાં સુધી દરેક ગંદા ઈંડા સમાન હતા. ગુરુનું મળવું નહોતું થયું, સત્ય નામ નહોતું મળ્યું ત્યાં સુધી ગંદા ઈંડા. જેમ તેમ બોલી લ્યો, બાદી તોડી લ્યો, હાલે. પણ ગુરુ મળ્યા, બસું થઈ ગયું. બોલતી બંધ થઈ જવી જોઈએ. બસું થઈ ગયું ને. ગુરુ મળ્યા એટલે બસલું થઈ ગયું, પાંખું આવી ગઈ. હવે બોલતી બંધ થઈ જવી જોઈએ. મર્યાદા લાગવું પડે. મર્યાદા લાગવું પડે ને. હવે બોલતી બંધ થઈ જવી જોઈએ. આ ધર્મના સિદ્ધાંત પ્રમાણે વાત કરી છે કે આ ઈંડા હતા તે બોલતા દીઠા, બસલા બોલે. પછી કે ષડ દર્શન પાયો નહીં, તો ગોરસ કે ગમ નહીં. ષડ દર્શન એટલે 100 શબ્દની શાન છે.
શબ્દ મળ્યો નથી, મંત્રને પામ્યો નથી, તો ગોરસ રૂપી આત્મપદની ભાન નથી એમ કહે છે. આ ષડ દર્શન પાયો નહીં તો ગોરસ કી ગમ નહીં મગન છે જા સલી તું જા સલી તુજકો રોકન વાલા નહીં. મારે તો બધો સાચો જ બતાવ્યો. કીડીભાઈ આયલા સાસરીએ, 9 મણ કાજલ સાથ, હાથી ઘોડા કે લીધા બગલ में, ઊંટ ગલે से लिपटाए ले आले. કીડી હાયરે જવા માટે નીકળી, એટલો લોસો લઈને ગઈ. શું લઈને ગઈ? 9 મણ તો કે આંખમાં કાજળ આવી ગયું. લે આ કીડી મોટી ક્યાં જાય? હે 9 મણ કાજળ કે આંખની માલિક આવી ગયું. કીડીભાઈ આયલા સાસરીએ, 9 મણ કાજલ સાથ, હાથી ઘોડા લીધા બગલમાં, અને ઊંટ ગલે છે લેપટાય મગન છે જા સલી તું જા સલી તુજકો રોકન વાલા નહીં. કોઈ બહારની કીડીની કોઈ વાતું નથી. કીડીને 9 મણ કાજલ ઉપડે કોઈ દી? ઉપાડી જાય, ઉપાડી જાય. કઈ કીડી? સુરતારૂપી કીડી. તમારી સુરતારૂપી કીડી સાસરે જવા માટે એટલે શબ્દમાં સ્થિર થાય તો 9 ઇન્દ્રિય ઉપરથી ઉપડી જાય. આ 9 મણ કાજલ આંખમાં આંજી નાખ્યું, ક્યાંય રંગભોગ પદાર્થમાં ન અટવાય. અટવાય? આ કીડી બે આયલા સાસરી, એની પાછી હાયરે જતી હતી ને થઈ જ કાજળ આવી જોજો, નકર નહોતો આવી ગયો. 9 ઇન્દ્રિયો ઉપરથી કઈ ઉપડે? સાસરે એટલે શબ્દની માલિકો સ્થિર થાય તો ઇન્દ્રિયો ઉપરથી, દરેક ઉપરથી સુરતા તમારી ઉપડી જાય. આ 9 મણ કાજલ અને સુરતા શબ્દમાં સ્થિર થાય ને એટલે હાથી ઘોડા જે કાંઈ ઊંટને હોય ને એને ઢવડાઈને જવું પડે. સુરતા શબ્દમાં સ્થિર હોય એટલે તમારા જે કાંઈ ઇન્દ્રિયો છે એને ઢવડાઈને જવું પડે. એનું જોર હાલતું. સુરતા કાબુમાં હોવી જોઈએ. સુરતા શબ્દમાં સ્થિર થાય એના માટેના આ બધા ગાણા છે. આ કીડીભાઈ આયલા સાસરીએ, 9 મણ કાજલ સાથ, હાથીને ઘોડા લીધા બગલ में, ઊંટ ગલે लिपटाए मगन से जा सली તું જા સલી તુજકો રોકન વાલા નહીં કોઈ. પેલા જન્મમાં નાના બંધુ, પછી જન્મમાં મોટા ભાઈ, ધામધૂમથી બાપ જન્મમાં, પછી જન્મી માય. લે આ લે, પેલા નાના ભાઈ જન્મ થયો, પછી મોટા ભાઈ જન્મ થયો, પછી એના બાપનો જન્મ થયો ને છેલ્લે એની માનો જન્મ થયો. હા તો આ કોક ખામો મળ્યો હોય તો તોલા માટી જાય કે બાપુ હવે મેથી પાક ખાતા જાવ તો આવું થોડું ઓળે ક્યાંય. હે પેલા નાના ભાઈનો જન્મ થાય ક્યાંય? બને જ નહીં. ભક્તિ માર્ગના પાત્રો વર્ણિવાસ. ભક્તિ માર્ગના શું છે? નાનો ભાઈ એટલે વૈરાગ્ય છે. વૈરાગ્ય છે, ત્યાગ વૃત્તિ છે. સંસાર ઉપરથી તમારી ત્યાગ વૃત્તિ હોય, રંગભોગ પદાર્થ ઉપરથી ત્યાગ વૃત્તિ હોય, તે તમે ક્યાંક સત્સંગમાં જાઓ, સેવા કરો, ક્યાંક ભગવાનના ઘરની વાતો હાલતી હોય ત્યાં જવા માટે તમારી ત્યાગ વૃત્તિ હોય. વૈરાગ્ય છે એ પહેલા આવે છે. શું છે? પહેલા આવે છે. નાનો ભાઈ છે. પછી આવી રીતે સત્સંગ સભામાં જાઓ, દેવ દર્શને જાઓ એટલે શું થાય? ટોળામાં બેહો, ભેગા બેહો, ઉઠો એટલે વિવેક ઉજે. આવો એમ કેવું જોઈએ. ભાઈ આપણી ઘેરે આવે, મળ્યા હોય તો એકાબીજાને મળવો હોય તો રામ રામ કરવા જોઈએ, જય શ્રી કૃષ્ણ કરવા જોઈએ, જય ગુરુદેવ કરવા જોઈએ, હાથ મિલાવવો જોઈએ. વિવેક ઉજે ને? આ વિવેક ઉજે. મોટો ભાઈ છે પછી આવે. પેલા વૈરાગ્ય આવે, પછી વિવેક રૂપી મોટો ભાઈ આવે, અને આ બે આવે ને તો જ્ઞાન રૂપી પિતાનો જન્મ થાય. જ્ઞાન થઈ આવે ને, સમાજ શું છે, આપણે શું છે, ધર્મ શું કહેવાય, જ્ઞાન રૂપી પિતાનો જન્મ ત્યાર પછી છે. અને જ્ઞાન થાય તે પછી ભક્તિ રૂપી માતા ત્યાર પછી આવે. ભક્તિ કેને કહેવાય, કેમ ભક્તિ થાય, આપણે ભક્તિ શું કરવું જોઈએ, આ તીકેડ ખબર પડે. પેલા જન્મ નાના બંધુ, પછી મોટા ભાઈ, ધામધૂમથી બાપ જન્મા, પીછે જન્મી માય. પેલા સંતોએ ખેંચી લઈ ઘડી કે ઊંધું છે ને, પૂરો કરી દે. પેલા સંતોએ દૂધ જમાવ્યા, પછી દોય ગાય બસલામાના પેટમાં છે, માખણ હાટ વેચાય. પેલા દૂધ જમાવ્યા, પેલા સંતોએ દૂધ જમાવ્યા ને પછી દોય ગાય. ગાય દોયા વગરનું દૂધ આવ્યું ક્યાંથી? પ્રથમ તો પેલા દૂધને જમાવી દીધું, એમ જામણ નાખી દીધું. આ ભલે પીડું જામતું, જોઈતી મહેમાન આવે તો ઓલી ઘી જરૂર પડે તરબો ઊનું કરવા થાય ને, પેલા દૂધને જમાવી દીધું, પછી ગાયને દોય. તો ગાય દોયા વગર દૂધ ક્યાં થયું? વળી ગાયનું વેત જ પીડ્યું નથી. જો બસલા તો હજી માના પેટમાં છે, એ તો હજી પરિણામ તો ગર્ભમાં છે. વાછડો આવે કે વાછડી આવે એ ખબર નથી. ગાયનું વેતર પીડ્યું નથી,
અને અગાઉ માખણના ડબ્બા મીઠાઈ બજારે વેચાવા લ્યો કે ભાઈ લઈ જાઓ ગાયનું, શુદ્ધ ગાયનું હો, શુદ્ધ દેશી ગાયનું જો ભાઈ, આના 1200 રૂપિયા થાય કિલ્લાના. લે અગાઉ મીઠું માખણ વેચાવા. બારી દ્રષ્ટિ આવું કોઈથી કુદરતના નિયમથી વિરુદ્ધ બને જ નહીં. પેલા સંતોએ દૂધ જમાવ્યા એટલે સત્સંગ, સેવા ને સમરણ આ કમાઈ પેલા કરવી પડે. પેલા કરવી પડે ને. સત્સંગ, સેવા ને સમરણ આ કમાઈ રૂપી દૂધ દરેકને પેલા જમાવવું પડે. કમાઈ પેલા કરવી પડે, સત્સંગ રૂપી દૂધ પેલા જમાવવું પડે. સત્સંગ, સેવા ને સમરણ કમાઈ પેલા કરવી પડે, પેલા દૂધ જમાવવું પડે. પછી ભક્તિ રૂપી ગાયનું દોહન ત્યાર પછી છે, એનું નિજાનંદ ત્યાર પછી છે. સત્સંગ, સેવા ને સમરણ તમારું બળ વધે. ભક્તિ ક્યારે આશળે દૂજે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ક્યારે દૂજે? તમારું સત્સંગ, સેવા ને સમરણ બળ હોય તઈ. એ દૂધ જમાવેલું હોય તો દૂજે. ભક્તિ રૂપી ગાયનું દોહન એનો નિજાનંદ ત્યાર પછી છે. પછી આટલું કરવા છતાંય પરિણામ બાકી છે. વાંસડો આવે કે વાંસડી આવે, આ છેલ્લા દશકાન ખેલ છે બાપુ. હે આપણને એમ કે સુરતા નામમાં સ્થિર રાખીને ધૂબકો મારી દેવું, પણ ત્યાં નેવાન પાણી મોભા રહે છે. દેહની શું સ્થિતિ હોય ખબર છે? ઋષિ મુનિઓનું બંધારણ છે કે દેહ છોડીને જવાનું થાય, કોટી વિષયની વેદના તમારા શરીરમાં હોય, કાયદેસરનું મૃત્યુ જેનું છે ઈશ્વરના નિયમ પ્રમાણે એની વાતો છે. એટલે કોઈ આટફેલ હોય કે કોઈ એક્સિડન્ટ હોય કે બીજા કોઈ કૃત્યો હોય એના માટેની વાતો નથી. એ તો એક આકસ્મિક છે ને એના કર્મ પ્રમાણે છે. કે કાયદેસર આ દેહ છોડીને જવાનું થાય તો કે કોટી વિષયની વેદના તમારા શરીરમાં હોય. હવે એવા ટાણે હવે આ એક અડી ગયો તો આલગોઠિયા ખવારે તો એમાં કોટી વિષયની વેદના હોય ને સુરતાન ઠેકાણે રાખી ગઈ રે કોઈ દી. પરિણામ બાકી છે. એ ભારો બધો ગુરુ પાત્રમ નાખી ગયો. તમે હાંધા મેળ કરવા જાઓ જ નહીં થાય. નહીં થાય. એ વિષય થોડોક અઘરો છે બહુ. એ ગુરુ પાત્રમ નાખી દેવાનો. આપણે હબોડવા માંડવાનું છે. એ પાત્રમાં બધો ભાવ નાખી, આરોપ નાખી હબોડવા માંડવાનું છે. બાકી તમારી રીતે બળ કરવા જાઓ તો છેલ્લા દશકાનો ખેલ એને જીતવો છે મુશ્કેલ. આ છે છેલ્લા દશકાનો ખેલ. કેમ કે આમાં બળ કરવા વાળા અટવાઈ રહ્યા છે. જીવનભર વૈરાગ કમાયા, સમદમથી ભેળું કરેલ, તપસી લપસી પીડ્યા અંતે જેની વાસના બોરમાં રહેલ. આ છે છેલ્લા દશકાનો ખેલ. જો જળ ભરત જેવા ભૂલા પીડ્યા, હરણીને પેટ પડેલ. કેવા 3 કાળનું જ્ઞાન છતાંય ભૂલા પડી ગયા. જો તો આપણી શું સ્થિતિ થાય? હાલે એમ છે આપણું કંઈ ડાપણ? કાંઈ ન કરાય. સીધું શરણ માથે ઘા કરી દેવાય. તમારે જ્યાં લઈ જવાય ત્યાં લઈ જાય. અહીં તો આવડશે એવું કરીશું કાલાવાળા. સીધું નહીં. હું કામ બળ કરવું જોઈએ? માથે બારો રાખીને બળ જ હું કામ કરવું જોઈએ? બા તમારે જે કરવું હોય તમારા છે, તમારે ધ્યાન નાખવાનું છે. એટલો ભાવ વ્યક્ત કરતા આવડે? હાવ સીધું નથી. પણ આ ભાવે ને આ વિશ્વાસે ઉઘરાય. બાકી અગમ ડિંગમ ની નીંગલા પિંગલા દેવાને રેવા દેજો. સમજ્યા વગર ન દેતા. એટલે કે ઊંધા સતો કરતા રહ્યો, જિંદગી વહી જા, થાય નહીં. હે આપણે સમજ્યા વગરનો ડખો કરવા જાય, થાય એમ નથી. ખોટો ઓલું થાય. એની કરતા આ ભાવે આ વિશ્વાસે ઉઘરી જવાનું છે ગુરુ શરણે. બીજો લક્ષ્ય કાંઈ લેવાનો નથી. પરિણામ દરેકનું બાકી છે. એટલું કરવા છતાં બસલામાના પેટમાં છે ને માખણ હાટ વેચાય. સત્સંગની વાતો જ બધી થાય છે. આત્મજ્ઞાનની વાતો જે કંઈ સંભળાય છે, બોલાય છે, માખણ છે. બધા વેચીએ કે તમે આમ ગીતા વાંચીને કહીએ કે ભગવાને ગીતામાં આત્મજ્ઞાન આપ્યું છે. લે તમને છે ખબર તમારા આત્માની? એને તો આપ્યું, તમને છે ખબર? એ જ ખબર નથી. આ તો વાંચીને બીજાને કઈ એવી વાત થઈ ને. જો આ માખણ હાટ વેચાય, માખણ હાટ વેચાઈ રહ્યું છે. બ્રાહ્મણોએ નિર્ણય કરી દીધો. સંન્યાસ લીધા પછી ઘરબારી થયો છે. દેહનું વિસર્જન કર્યું. છતાં એના બાળકોને જ્ઞાતિની માલિકો તેથી લીધા નહીં. બાળકો નોધારા બન્યા. નિવૃત્તિનાથને ગુરુ દીક્ષા મળી હતી. આ સાચી જન્મ મળી ગઈ હતી. જ્ઞાનેશ્વર મહારાજ, સોપાનદેવ અને મુક્તાબાઈ તૈણી ભાંડડા એની પાસેથી ઉપદેશ લઈ સાચી જન્મ પ્રાપ્ત કરી મળી ગયા પ્રભુ ભજન કરવા.
પોતાનું જીવન વ્યતીત કરવા. એમાં બરોબર આને તો પછી સંન્યાસીના છોકરા છે એવું માની અને સમાજ આખો એને શેડવતો, એની નિંદા ટીકા કરતો, કોઈ પાણી પીવા ન દેતા તો ઘેરે કોણ આશીર્વાદ દે. એમાં બરોબર પેઠણ ગામની માલિકો એના દૂરના સગા જાણીતા કૃષ્ણપંતજી કરીને કંઈક જેનું નામ છે એને ઘરે ઉતરેલા, એને આશરો આપેલો આ છોકરાઓને, ત્યાં કાયમને માટે રહે છે. ને એમાં બરોબર એ બ્રાહ્મણને ત્યાં એના પિતાજીનું શ્રાદ્ધ અને શ્રાદ્ધની માલિકો બ્રાહ્મણોને આમંત્રણ આપ્યું ને તો તે દી આવડાને ઘરમાં રાખ્યા હતા એટલે કોઈ બ્રાહ્મણો જમવા માટે આવ્યા નહોતા. જમવા માટે કોઈ બ્રાહ્મણો આવ્યા નહીં કે અમે રાકા નથી, સંન્યાસીના છોકરાઓને સહારો આપ્યો છે માટે એની હારો તું નહીં કે નાઈટ બાર મેલીએ છીએ. તો એના જીવનમાં એવો પ્રસંગ લખ્યો છે એકનાથ મહારાજની ઘોડે કે જ્ઞાનેશ્વર મહારાજે જે ઘરમાં રહેતા હતા ને બ્રાહ્મણ મૂંઝાણું નોતરા દેતા, કોઈ બ્રાહ્મણો આવ્યા નહીં. એટલે આની મૂંઝવણ જોઈ જ્ઞાનેશ્વર મહારાજે કીધું કે ભાઈ શું મૂંઝવણ છે તમારા મનની માલિક? કે પિતાજીનું શ્રાદ્ધ છે, કોઈ બ્રાહ્મણો આ વિધિ કરવા માટે જમવા માટે આવવા તૈયાર નથી. તો જ્ઞાનેશ્વર મહારાજ કે કાંઈ વાંધો નહીં, બ્રાહ્મણો ન આવે કાંઈ નહીં, એના બાપા સ્વર્ગે વહી ગયા ને બધાને બોલાવો ને આ ભેગા કરી, હે તમારે લાડવા ખવડાવવા જ ને કે એ ન આવે કાંઈ નહીં, એના પિતૃઓને બોલાવી ને તમારા શ્રાદ્ધનું કાર્ય સંપન્ન કરો. તે ભાઈ ગુરુ કપડાએ કરીને કે એમ કહેવાય છે કે એના પિતૃઓને બોલાવ્યા હતા. ઇતિહાસની માલિકો આ બધી કથાઓ લખાણી છે. વૈયા ગયા એ દેહ કોઈ દી કોઈના પાછા આવતા નથી. પાછો ઓલાઓને પાઠ ભણાવવા આવા ભાસ થયા છે મહાપુરુષોની દયાએ કરીને, કૃપાએ કરીને. બાકી દેહ એકવાર નષ્ટ થયો કોઈ દી કોઈનો પાછો આવતો નથી, વાટે કોઈ જ ન રહેવું. એ ભૂત થઈને આવે ભલે ના આવે પણ તમને કાંઈ નહીં કરીએ કે દેહ નથી, તમને દેહ છે. તમે લાફો મારશો તેને વાગશે પણ એનો લાફો મારેલ તમને નહીં લાગે. હું કામ બીવો છો? ક્યાં દેહ છે? દેહ જ નથી ભાઈ. ભૂત હોય, પલિત હોય, ગમે તે દેહ હોય, જે કાંઈ હોય, દેહ નથી પછી વાત જ ક્યાં રહે? એનું કાંઈ લાગે? આ બીવે છે તમારું મન. શું છે? ડખો બોલે તમારું મન બીકણ છે. એટલે આ તમારા રત્નની ખાણ છે. મનુષ્યનો દેહ છે ને રત્નની ખાણ છે. જેવી કલ્પના કરો ને એવું માલિકોથી ઊભું થાય છે. મહાપુરુષોએ જ્ઞાની પુરુષોએ કીધું છે કે તમારા દેહની માલિકો તમે અમૂલ્ય ખાણી છો, રતનની ખાણી છો, રતનની ખાણી છો. જેવા રત્ન જોતા એવા તમારી માલિકો છે. ખોદકામ કરતા આવડે, માટી ખેવીને કાઢતા આવડશે ને તો થાય. માટી ખેવીને કાઢતા આવડશે થાય, સીધી વાત છે. એટલે મનની માલિકો આ બધું ડખો ઉભો થાય છે. એટલે હામું તાદૃશ્ય એવું દેખાય. જ્યાં આંકડો હલતો હોય ને તો તમને એમ લાગે ખાંડિયાવાળો છે. શું થાય? હલતો હોય આંકડો તો આપણા મનની માલિકો ભાષ એવો ચિત્રામણ ઊભું થઈ ગયું હોય. આ નથી ઓલે સાંદામાં ઓલું સકોડું દેખાય ને તો આપણે નાના છોકરા નથી કહેતા કે ડોશીમાં બકરી દોવે, લે સાંડાની માલિક હોય કે ડોશીમાં બકરી દોવે. આવો નાના હતાથી ગૌડા બહુ કહેતા કે ડોશી છે ને બકરી દોવે, આવો દૂધરો વાળી દેતા. ડોશી આ ચંદ્ર ઉપર કેટલા વરસ બળ કરી કરીને માણ પૂજ્યા, ત્યાં ડોશી ક્યાં બકરી તો ઊભી છે અને અહીંથી દેખાય ડોશી બકરી દોતી હોય. આવો દૂધરો વાળી દીધો, દેખાતું નહોતું. કલ્પના છે ને, કલ્પના છે. એમાં જે ચિત્ર દેખાય છે એની કલ્પના કરી લીધી કે આવું દેખાય છે. ખરેખર હકીકતમાં શું છે કોઈને ખબર. મનના બધા તરંગો છે. જેવું તમે ઘાટ ઘડો છો, જેવી કલ્પના કરો છો એવું એમાંથી ઊભું થાય છે. જ્ઞાનેશ્વર મહારાજે બધા બ્રાહ્મણોના પિતૃઓને બોલાવી અને જમણવાર કરી દીધું ને ભાઈ આવડા એના પિતૃઓ મીડા શ્લોકો ફટકારવા. આ તો ઓલા વંડીઓ ઊભા હતા ને કોઈ વળી બજારે હતા, ના પાડી હતી ને એ મીડા જોવા મારા કાકાનો હાથ છે કે નહીં 2 વર્ષ પહેલા વહી ગયા, એનો હાથ સંભળાય છે. અહીં ક્યાં જમવા આવી ગયા? તો બીજો કે ના ના અમારા મોટા બાપુ વહી ગયા છે, એનો અવાજ છે. ડેલીએ જઈને જોવેતા તો એના પિતૃઓ બધા કે ભોજન કરતા હતા. કૃષ્ણપંતજીનું ટાણું સંત જ્ઞાનેશ્વર મહારાજે હાંસ્યું. જે કાંઈ ચિત્ર જોયું ને બ્રાહ્મણોએ એટલે એને નક્કી થયું કે આ બાળકની માલિકોર કંઈક શક્તિ તો પડીશ. આ બાળકો કોઈ જેવા તેવા નથી. આનાની માલિકોર જે કાંઈ દેવી શક્તિ હોય કંઈક રહસ્ય પડ્યું. પણ એમણે કસોટીએ સડ્યા વગર કોઈ માની લે નહીં. એટલે વળી બ્રાહ્મણોએ પેઠણની માલિકોર જ્ઞાનેશ્વર મહારાજ જે કાંઈ જ્ઞાન કરતા હોય, નિવૃત્તિ મહારાજ જ્ઞાન કરતા હોય, બ્રાહ્મણો સાંભળે, મજા આવે, સાંભળવા મજા આવે. પણ હવે લત મેલાય ભાઈ, સાચું સમજે તો જૂના ઘડિયા પડી ગયા હોય
મેલી શકે નહીં, વાતમાં મજા આવે. જ્ઞાનેશ્વર મહારાજનું આવું જ્ઞાન, આવી વાત એ બ્રાહ્મણો બધા સાંભળે ખરા, સાંભળવા આવે. તો એમાં આત્મજ્ઞાનની વાત જ્ઞાનેશ્વર મહારાજ એ સમયમાં કરતા કે આત્મા સૌ પરમાત્મા, દરેકની માલિકર આત્મતત્વ, પશુ હોય, પક્ષી હોય, કીટ પતંગા, ગમે ત્યાં નજર કરો, આત્મભાવે ઈશ્વરનો અંશ છે. હવે આવું કથન એ સમયમાં અંધારિયા યુગમાં જ્ઞાનેશ્વર મહારાજે આત્માનું કર્યું ને, બ્રાહ્મણોએ તરત તર્ક કર્યો કે ભાઈ તમે આત્મા કરો છો, આ જડ બુદ્ધિ જામી ગયેલી. એટલે એ સમયે બરોબર કે રસ્તે બજારે દેશનો કે પાડો નીકળ્યો ને, બ્રાહ્મણો કે તમે કહો છો આત્મા પરમાત્મા જરાય ફેર નથી, તો આ પાડામાં છે આત્મા છે કે હા, કે તમારામાં આત્મા છે કે હા, તો પાડાને મારીને તમને વાગે? તો કે વાગે. અને તેથી પાડાના મુખે જ્ઞાનેશ્વર મહારાજે વેદની રૂષા બોલાવી હતી. પેઠણવાસી